નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 ગણિત પ્રકાશ ભાગ છે 2 અવિભાજ્ય સંખ્યાઓ. ગલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન જોઈશું, જેમાં દાખલા નંબર 7 થી 9 સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોઈશું. તો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. થેન્ક યુ સો મચ. તો ચાલો જોઈએ. તો એ દાખલા નંબર 7 છે કે નીચેની સંખ્યાઓના પ્રથમ 3 સામાન્ય અવયવી શોધો. તો અહીંયા 4, 6 અને 8. તો આપણે 4નો ઘડીઓ લખીએ 24 સુધી. 4 × 4 = 4, 2 = 8, 4 × 3 = 12, 4 × 4 = 16, 4 × 5 = 20 અને 4 × 6 = 24. તેવી રીતે 6, તો 6 × 4 = 6, 2 = 12, 6 × 3 = 18 અને 6 × 6 = 24. અને 8 × 1 = 8, 8 × 2 = 8 × 24. એટલે કે મિત્રો 4, 6 અને 8ના ઘડિયામાં 24 આવે છે પ્રથમ અવયવી. એટલે કે 24 × 1 = 24, 24 × 2 = 48 અને 24 તરી થશે 72. એટલે કે 24, 48 અને 72 એ 4, 6 અને 8ના પ્રથમ 3 સામાન્ય અવયવી છે. તો મિત્રો અહીંયા પ્રથમ અવયવી શોધ્યા પછી આપણે બીજા અવયવી શોધવા માટે 2 અને 3 વડે ગુણાકાર કરીશું, એટલે કે બીજો અને ત્રીજો અવયવી મળશે. હવે 10, 15 અને 20ના અવયવી શોધવાના છે. એટલે કે 10નો ઘડિયો 10 × 10, 10 × 2 = 20, 10 × 3 = 30, 10 × 4 = 40, 10 × 5 = 50, 10 × 6 = 60. 15, તો 15 × 2 = 15, 15 × 2 = 30, 15 × 3 = 45, 15 × 4 = 60, 15 × 5 = 75. 20, તો 20 × 1 = 20, 20 × 2 = 40, 20 × 3 = 60. તો અહીંયા પ્રથમ સામાન્ય અવયવી આપણને મળે છે 60. એટલે કે 60 × 60, 60 × 2 = 120, 60 × 3 = 180. એટલે કે અહીંયા 60, 120 અને 180 એ પ્રથમ 3 સામાન્ય અવયવી છે 10, 15 અને 20ના. હવે ત્રીજા નંબરે જોઈએ 3, 9 અને 18. તો 3ના અવયવી છે 3 × 3 = 6, 3 × 3 = 9, 3 × 4 = 12, 3 × 5 = 15 અને 3 × 6 = 18. એવી રીતે 9, તો 9 × 1 = 9, 9 × 2 = 18, 18માં 18 × 1 = 18. તો અહીંયા પ્રથમ સામાન્ય અવયવી મળે છે આપણને 18. એટલે કે 18 × 1 = 18, 18 × 2 = 36 અને 18 તરી 54. એટલે કે 18, 36 અને 54 પ્રથમ 3 સામાન્ય અવયવી છે. હવે ચાલો વિચારીએ. એમાં દાખલા નંબર 8 જોઈશું. તો નીચેની સંખ્યાઓના અવિભાજ્ય અવયવો લખો. તો આપણે 48, એટલે કે 2 × 24 = 48. 24ના અડધા કરીએ એટલે 2 × 12 = 24, 12ના અડધા 6 થશે એટલે 2 × 6 = 12, 2 તરી 6 અને 3 × 1 = 3. એટલે કે 48ના અવિભાજ્ય અવયવ થશે 2 × 2 × 2 × 2. 4 વખત છે અને × 3. હવે 72ના આપણે અવિભાજ્ય અવયવો જોઈએ. તો 72, તો 72 × 1 = 36, 72, 2 × 18 = 36, 2 × 9 = 18, પછી 3 તરી 9 અને 3 × 1 = 3. એટલે કે 72ના અવિભાજ્ય અવયવ થશે 2 × 2 × 2 × 3 × 3. હવે જોઈએ 56ના અવિભાજ્ય અવયવો. તો 28, 2 × 28 = 56, 2 × 14 = 28, 2 × 14 અને 7 × 1 = 7. એટલે કે અહીંયા 56 બરાબર 2 × 2 × 2 × 7. એવી રીતે આપણે જોઈએ 90ના અવિભાજ્ય અવયવો. તો 90 એટલે
45 દુ 90, 3 45, 15 તરી 45, 3 પંચું 15 અને 5 એકા 5. એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. દાખલા નંબર 9 છે કે નીચેની સંખ્યાઓના ગુણાકારની પદ્ધતિથી અવિભાજ્ય અવયવો લખો. તો 28 એટલે કે 2 14 28. 2 નીચે ઉતાર્યા 14 એટલે 2 સીધું 14. એટલે અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 7 થશે. 2 ગુણ્યા 2 ગુણ્યા 7. અથવા આ પણ ગુણાકારની રીત જ કહેવાય છે. તો 28 એટલે 2 14 28. 14 એટલે 2 સીધું 14. 2 ગુણ્યા 2 ગુણ્યા 7. તો આ રીતે પણ અવિભાજ્ય અવયવો આપણે પાડી શકાય ગુણાકારની રીતે. હવે બીજા નંબરનો દાખલો છે 75. 75 એટલે કે 3 25 તરી 75. અને 25 એટલે પહોંચે 25. એટલે 75 બરાબર 3 ગુણ્યા 5 ગુણ્યા 5. 75 એટલે કે અહીંયા આપણે તે રીતે જ ગણીએ તો અહીંયા 3 25 તરી 75. હવે 3 આપણે નીચે ઉતારીશું અને 25 એટલે પહોંચે 25. તો આ રીતે પણ ગણી શકીએ. તો 75 બરાબર 3 ગુણ્યા 5 ગુણ્યા 5. હવે ત્રીજા નંબરમાં છે 84. એટલે 2 42 દુ 84 થશે. 2 ગુણ્યા 42. 2 નીચે ઉતારીશું. 21 દુ 42 એટલે કે 2 ગુણ્યા 21. હવે 2 ગુણ્યા 2 નીચે ઉતારીશું અને 3 સીધું 21. એટલે કે 84 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7. અથવા 84 બરાબર અહીંયા 42 દુ 84. 21 દુ 42. 2 21 દુ 42. 21 એટલે 3 સીધું 21. એટલે કે અહીંયા અવિભાજ્ય અવયવ મળશે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7. એવી રીતે આપણે ચોથા નંબરમાં જોઈએ 70. 70 એટલે 2 35 દુ 70 થશે. 2 નીચે ઉતારીશું. 5 સીધું 35. એટલે કે 70 બરાબર 2 ગુણ્યા 5 ગુણ્યા 7. અથવા 70 એટલે 2 35 દુ 70. 35 એટલે 5 સીધું 35. એટલે કે અહીંયા પણ 2 ગુણ્યા 5 ગુણ્યા 7.
હવે 5મા નંબરે જોઈશું આપણે 92. 92 આપણે ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડીશું. તો અહીંયા 2 46 દુ 92 થશે. 2 ની નીચે ઉતરીશું. 2 23 દુ 46. 23 અવિભાજ્ય સંખ્યા છે એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 23. અથવા 92 બરાબર 23 46 દુ 92 અને 23 દુ 46 એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 23. એવી રીતે આપણે 6થા નંબરમાં જોઈશું 110. 2 ગુણ્યા 55. 55 એટલે કે અહીંયા 5 ગુણ્યા 11 એટલે 110 બરાબર 2 ગુણ્યા 5 ગુણ્યા 11 અથવા 110 2 55 5 11 એટલે કે 2 ગુણ્યા 5 ગુણ્યા 11 110 બરાબર 2 ગુણ્યા 5 ગુણ્યા 11. તેવી જ રીતે આપણે 7મા નંબરમાં જોઈએ 350. તો 2 175 અહીંયા 5 ગુણ્યા 35. હવે 2 ગુણ્યા 5 નીચે ઉતારીશું અને 5 સીધું 35 એટલે કે 350 વિભાજ્ય અવયવ થશે 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 7. અહીંયા પણ એ રીતે 175 દુ 350 175 5 ગુણ્યા 35 35 એટલે 5 સીધું 35 એટલે 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 7 એટલે કે 350 વિભાજ્ય અવયવો થશે 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 7. હવે 8મા નંબરમાં જોઈએ 555. તો 3 ગુણ્યા 185 3 ગુણ્યા 185 ભાઈ 185 એટલે કે 5 ભાગ ચાલશે 5 15 ને 5 × 35 એટલે 37 × 185 ને 555 બરાબર 3 ગુણ્યા 5 ગુણ્યા 37 અથવા 555 બરાબર
અહીંયા 3 185 185 એટલે 5 ગુણ્યા 37 એટલે કે 555 અવિભાજ્ય અવયવ થશે 3 ગુણ્યા 5 ગુણ્યા 37. તેવી રીતે 9 નંબરમાં જોઈએ તો 9 નંબરમાં છે 1000. બે 500 બે નીચે ઉતરીએ 2 250 થશે. ફરીથી 2 ગુણ્યા 2 નીચે ઉતારીશું અને 2 ગુણ્યા 125. હવે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 નીચે ઉતારીશું, પછી 5 125. હવે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 નીચે ઉતારીશું અને 5 5 25. એટલે કે અહીંયા 2 2 2 3 વખત છે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 3 વખત છે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 5 ગુણ્યા 5 ગુણ્યા 5. તો મિત્રો આ રીતે દાખલો ગણી શકાય. તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.